હેલો નમસ્કાર મિત્રો, આઈ હોપ તમે બધા ફાઇન હશો. જે પ્રથમ વખત લેક્ચર જોઈ રહ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક કરે. આપણે 6 અને 7 જુલાઈનું કરંટ અફેર જોયું છે. હવે આપણે 8 જુલાઈથી ચાલુ કરીશું. બરાબર, જોઈશું હવે કરંટ અફેર. પહેલું જે છે ટેલીમાનસ ચેટબોટ. તો તમને એક્ઝામમાં પૂછે ટેલીમાનસ શું છે? તે એક પ્રકારનું ચેટબોટ છે. બરાબર, જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો શા માટે? માનસિક તણાવથી જે વ્યક્તિઓ ગ્રસિત છે એ લોકોના માટે પ્રથમ આ પ્રકારનું જે ચેટબોટ છે તે સંકટમાં ફસાયેલા લોકોની સાથે તુરંત વાતચીત કરે છે. 24 કલાક, બરાબર, 24/7 લોકોની ફરિયાદો એડ્રેસ કરે છે. બરાબર, 24 કલાક સ્વાસ્થ્ય પરામર્શદાતાઓ, નૈદાનિક મનોવૈજ્ઞાનિક સલાહકારો ત્યાં ઉપલબ્ધ હોય છે. હેતુ શું છે? ગુણવત્તાપૂર્ણ, સસ્તી, સુલભ સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરવી. બરાબર, તો દેશ સ્તરીય પ્લાન છે, રાજ્ય સ્તરીય બી છે. બરાબર, જે માત્ર માનસિક જે તમારી સમસ્યા હોય એને એડ્રેસ કરે છે, અને જિલ્લા સ્તરે છે શારીરિક. બરાબર, તો 2 સેલ બનાવે છે, રાજ્ય માનસિક સેલ, બરાબર, રાજ્ય ટેલીમાનસ સેલ અને રાજ્ય ટેલીમાનસ સેલ અને જિલ્લા ટેલીમાનસ સેલ, સ્ટેટ ટેલીમાનસ સેલ એન્ડ ડિસ્ટ્રિક્ટ ટેલીમાનસ સેલ. તો શા માટે છે? તને પૂછાઈ શકે. ટેલીમાનસ ચેટબોટ તો માણસ ઉપરથી મસ્તિષ્ક થઈ જાય, ખબર પડી ગઈ. તો માનસિક સ્વાસ્થ્યને માટે છે. બરાબર, ત્યાર પછી હમણાં એક ચર્ચામાં હતી હોર્મુઝ જળ સંધિ. જો એક તમને સમજાવું, કોઈ પણ સ્થળ જે ચર્ચામાં હોય, કોઈ પણ સ્થળ, કોઈ પણ નદી, કોઈ પણ અભયારણ્ય, કોઈ પણ નેશનલ પાર્ક, કોઈ પણ જ્વાળામુખી, બરાબર, કોઈ પણ સરોવર, જે પણ ચર્ચામાં હોય એનું તમારે એક એટલસ લેવાનું છે. બરાબર, અને એટલસ લઈને તમારે એની ચર્ચામાં જે હોય એ સ્થળને તમારે એટલસ પર ફાઇન્ડ આઉટ કરવાનું છે. એનાથી શું થશે કે તમને યાદ રહી જશે. બરાબર, તો હું એટલસ લાવ્યો છું, હું તમને પછી એટલસ 100% બતાવીશ. તો તમારે શું કરવાનું છે? જે પણ ચર્ચામાં છે એને એટલસ પર જોઈ લેવાનું છે એકવાર. બરાબર, નકશામાં. તો આજે હમણાં ચર્ચામાંથી હોર્મુઝ જળસંધિ. ઈરાન હોર્મુઝ જલ ડમરૂ મધ્ય પાસે 2 તેલ ટેન્કરોને રોક્યા. ઈરાને, કારણ કે એની સરહદ બાજુમાં છે. તો હોર્મુઝ જે છે, બરાબર, જલ ડમરૂ મધ્ય, બરાબર, કોને કોને જોડે છે? તો ફારસની ખાડીને ઓમાનની ખાડી તથા અરબ સાગર સાથે જોડે છે. બરાબર, એક્ઝામમાં પૂછાશે કે કોને જોડે છે? તો જે હોર્મુઝ જે સ્ટ્રેટ છે, જેને સ્ટ્રેટ કહેવાય ઇંગ્લિશમાં, ફારસની ખાડીને તથા ઓમાનની ખાડીને, ફારસની ખાડીને કોની સાથે જોડે છે? એક ઓમાનની ખાડી સાથે અને 2 અરબ સાગર સાથે. એ તમે ત્યારે મેપમાં જોશો તો તમે સમજી જશો. બરાબર, તો એની જે લેન્થ છે 55 થી 95 કિંમત વિડ્થ છે એની. બરાબર, ઈરાને અરબ પ્રાયદ્વીપથી અલગ કરે છે. એક્ઝામમાં પૂછાય કે હોર્મુઝ જળસંધિ વિશે સ્ટ્રેટ વિશે કયા વાક્યો સાચા છે? બરાબર, તો એ ઈરાનને અરબ પ્રાયદ્વીપથી જોડે છે એવું પૂછાય તો ના, એ એનાથી સેપરેટ કરે છે, એને અલગ કરે છે. બરાબર, કયા કયા ત્યાં ટાપુઓ છે? કિસ્મ, હોર્મુઝ તથા હેન્ઝમ. આટલા 3 સ્થિત તમને એક્ઝામમાં પૂછી લે કિસ્મ, હોર્મુઝ તથા હેન્ઝમ ક્યાં ગાડી આવેલા છે? તો એ આવેલા છે હોર્મુઝ જળસંધિ પાસે. બરાબર, અને એક એક્ઝામ પૂછાયેલા જલ ડમરૂ મધ્ય એટલે શું? તો એક સાંકડો માર્ગ હોય છે, બરાબર, જે ડમરૂ આકારનો હોય છે, અને જલ ડમરૂ મધ્ય કહે છે. બરાબર, 2 ઝીલ કે 2 સમુદ્રોને પરસ્પર જોડે છે. બરાબર, આવી રીતે જોડવા માટે અહીંયા એક મોટી વોટર બોડી છે, અહીંયા એક મોટી મોટર બોડી છે. બરાબર, એની વચ્ચે એક નાનો માર્ગ છે. સીધી રીતે આપણે રામ સેતુ જે છે શ્રીલંકાને આપણે જોડે છે. બરાબર, ઇન્ડિયા સાથે. આ શ્રીલંકા, આ ઇન્ડિયા, આ શ્રીલંકા, એને ઇન્ડિયા, અને જે વચ્ચે જે જોડે છે, બરાબર, સાંકડો જળમાર્ગ, બરાબર, જે જોડે છે એને કહેવામાં આવે છે. બરાબર, તો અહીંયા જળમાર્ગ છે, અને પેલો કયો માર્ગ છે? આ રહ્યો જે છે ડૂબી ગયો છે પહેલાં, ત્યાં પુલ હતો રામ સેતુ. બરાબર, તો 2 ઝીલ કે સમુદ્રોને પરસ્પર જોડવાનું એક કામ કરે છે. હવે ત્યાર પછી ચર્ચામાં હતું અન્નપૂર્તિ. તો તમને એક્ઝામમાં પૂછાય તાજેતરમાં ચર્ચામાં રહેલું અન્નપૂર્તિ શું છે? તો અન્નપૂર્તિ ઓટોમેટિક, બરાબર, મલ્ટીમોડ કોમોડિટી, જેમ ATM હોય છે પૈસા નીકાળવા માટેનું, એમ એક અનાજ નીકાળવાનું ATM છે. શું છે? અનાજ નીકાળવાનું ATM. સ્વસંચાલિત મલ્ટી કોમોડિટી અનાજ વિતરણ મશીન. બરાબર, ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ વિભાગ દ્વારા આયોજિત ખાદ્ય મંત્રીઓના રાષ્ટ્રીય વિશ્વ ખાદ્ય કાર્યક્રમ, બરાબરના સહયોગથી ભારત દ્વારા
લોન્ચ કરવામાં આવ્યું છે. તો ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો જ્યારે સંમેલન હતું ત્યારે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમની જે છે બરાબર, વિશ્વ ખાદ્ય જે કાર્યક્રમ ચાલે છે આખો બરાબર, એના સહયોગથી ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે મીન્સ એના અંદર વિકસાવવામાં આવ્યું. 24/7 અનાજની પ્રાપ્યતાની સુનિશ્ચિતતા કરે છે. તો શોર્ટમાં પૂછાય અન્નપૂર્તિ શું છે? તો એક અનાજનું ATM છે. શોર્ટમાં તમને સમજાવી દઈએ બરાબર. ત્યાર પછી ચર્ચામાં છે, હવે બધા કરંટ અફેર્સ થોડા લાંબા આવશે. સોહાની બરવા વન્યજીવ અભયારણ્ય, સોહાગી બરવા વન્યજીવ અભયારણ્ય, આ બી તમારે મેપ પર એકવાર જોઈ લેવું. તો ક્યાં છે? તો ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં આવેલું છે. એ નેપાળની, તમને ખબર છે નેપાળની સરહદે જ ઉત્તર પ્રદેશ છે, તો નેપાળની સીમા પાસે છે. એને પૂર્વમાં બિહારનું વાલ્મીકી ટાઈગર રિઝર્વ બી છે. 75% જે આખું ક્ષેત્ર છે બરાબર, એમાં સાલના વૃક્ષો છે. કયા પ્રકારના વન્યજીવો મળે છે? દીપડો, વાઘ, જંગલી બિલાડી, ભારતીય સિવેટ, લંગૂર, હરણ, જંગલી નીલગાય, ભૂંડ વગેરે. તો એક્ઝામમાં પૂછાય, તાજેતરમાં ચર્ચામાં રહેલું સોહાગી બરવા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં, કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશ બરાબર. કયા દેશની સરહદ નજીક છે? એમ બી પૂછે તો નેપાળ. ત્યાર પછી છે પેસ્ટિસ સુમિનેટિસ, PPR બરાબર. ઉચ્ચારણમાં થોડુંક ડિફિકલ્ટ છે એટલે બરાબર. તો એક પ્રકારનો રોગ છે બરાબર. તો ક્યાં જોવા મળે છે? મોટે ભાગે ઘેટા બકરામાં જોવા મળતો એક રોગ છે બરાબર. એ પેરામાઇડોક્સિક વેટિકે તથા જીનસ માર્બીવિલિયા વાયરસના કારણે થાય છે બરાબર. તો સૌથી ડેન્જરસ શું છે? એમાં ઉચ્ચ મૃત્યુદર જોવા મળે છે બરાબર. માણસોમાં સંક્રમણ થતું નથી. તમને પૂછે માણસોમાં સંક્રમણ થાય છે પેથિરસ સુમિનેટિસનું? તો ના, માણસમાં થતું નથી. અને શોર્ટમાં PPR તરીકે ઓળખવામાં આવે છે બરાબર. રૂમિનેટિસ એટલે આર. તો શું ખરેખર એનાથી થાય છે? તો ના, માણસમાં સંક્રમણ થતું નથી. તો આ રીતે એક્ઝામમાં ક્વેશ્ચનો પૂછાઈ દે. હું PYQ પણ લાવવાનો પ્રયત્ન કરીશ બરાબર. મો જંગલ જામી યોજના બરાબર. તો નામ સાંભળીને કદાચ તમને લાગે કે પશ્ચિમ બંગાળની યોજના છે, પણ ના, ઓડિશા રાજ્ય સરકારની એક યોજના છે. એનો હેતુ શું છે? તો આદિવાસીઓ તથા વનવાસીઓ વચ્ચે વન અધિકારોને પ્રોત્સાહન આપવાની, જાગૃતતા લાવવાની એક એમનો પ્રયાસ છે બરાબર. તો શું નામ છે? મો જંગલ જામી યોજના. કઈ યોજના? મો જંગલ જામી યોજના. લાભાર્થીઓને શું? તો ભૂમિનું સ્વામિત્વ આપવામાં આવશે, વન સંસાધનો સુધી એમની પહોંચને પ્રદાન કરવું બરાબર, અને આજીવિકા સુનિશ્ચિત કરવી બરાબર. આ મુખ્ય એમનો હેતુ છે. ઓડિશા તો યાદ રાખો, કુલ 23% જનજાતિ જે વસ્તી છે ત્યાં છે બરાબર. એમના જેટલી પણ સ્ટેટની વસ્તી છે એના 23% જનજાતિની છે. અને જનજાતિમાં સૌથી વિશેષ રૂપથી કમજોર જનજાતીય સમૂહ પણ, જેને PVGTS કહે છે બરાબર, એ પણ ત્યાં છે 13%. એટલે વિશેષ રૂપથી વધારે પ્રમાણમાં ત્યાં છે. તમને પૂછે કયા રાજ્યમાં સૌથી વધુ કમજોર જનજાતીય સમૂહ જોવા મળે છે બરાબર. કમજોર એટલે સૌથી આદિવાસી સમુદાય આપણો જે છે એમાં પણ સૌથી વધારે આર્થિક રીતે, સામાજિક રીતે જે દબાયેલો સમાજ છે, જે દબાયેલું જનજાતિઓ છે, એનો સમાવેશ થાય છે બરાબર. પછી સરડો બરાબર. ચર્ચામાં તો તમને એનું પૂરું નામ પૂછાય, SARADO, સારાડો શું હતું? તો સરાડોનું પૂરું નામ છે સાઉથ એશિયા રિજનલ એન્ટી ડોપિંગ ઓર્ગેનાઇઝેશન બરાબર. ORG એટલે ઓર્ગેનાઇઝેશન. ડોપિંગ એટલે તમે સમજી ગયા કે નશાના વિરુદ્ધનું છે. તો ભારતમાં છે નાડા ઇન્ડિયા બરાબર, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી બરાબર, ઇન્ડિયા અને સારડો વચ્ચે એક MOU થયા છે બરાબર, સમજૂતી થઈ છે એક જાતની, એવું કહીએ તો ચાલે. તો સારડોની સ્થાપના ક્યારે થઈ? 6 મે 2007માં માલદીવ ખાતે થઈ હતી. એનો હેતુ શું છે? વાડાના ઉદ્દેશ્યને સહાય કરવી. એટલે વાડા જે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી બરાબર જે છે, એના જે ઉદ્દેશ્યો છે કે દરેક રમતમાં કોઈપણ રમતવીર કોઈપણ નશાકારક પદાર્થોનો ઉપયોગ કરીને વિજેતા ના બને, અને સામેવાળા જેનો સ્પર્ધક છે, એનો હરીફ છે, એને નુકસાન ના થાય, એને અન્યાય ના થાય, એ પ્રકારના
જેના નિયમોનું પાલન કરાવવામાં સાર્ડો એક એજન્સી છે એ મદદ કરે છે. સભ્ય દેશ કયા છે? બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, નેપાળ, શ્રીલંકા. BBMNS, બરાબર. ઇન્ડિયા નથી, તમને પૂછાય તો ઇન્ડિયા નથી, બરાબર. આપણે બેની વચ્ચે MOU થયા છે, બરાબર. ઇન્ડિયાનો સદસ્ય નથી તો બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, નેપાળ, શ્રીલંકા. BBMNS, બરાબર, એના શું કહેવાય? એજન્સીના સભ્યો છે. હવે જે છે ગ્રીન હાઇડ્રોજન પોલિસી મહારાષ્ટ્રે લાગુ પડી. તો ગ્રીન હાઇડ્રોજન તરફ સરકારના ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે. કાર્બન ડિકાર્બનાઇઝેશન માટેના ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે. તો એમાં એક પ્રયાસ છે જેમાં મહારાષ્ટ્ર સરકારે તેના રાજ્યની ગ્રીન હાઇડ્રોજન પોલિસી લાગુ પડી છે, બરાબર. તો કોણે? તો મહારાષ્ટ્ર સરકારના નવીકરણીય ઉર્જા તથા ગ્રીન હાઇડ્રોજન પરિયોજનાઓને પ્રોત્સાહન આપવા માટે, બરાબર, પોતાની ગ્રીન હાઇડ્રોજન પોલિસીની મંજૂરી આપી છે. એટલે પછી એમાં દરેક સ્ટેટની અલગ અલગ પ્રકારની પોલિસી હોય, બરાબર. ગુચ્છી ચર્ચામાં રહ્યું છે. તો તમને પૂછે તાજેતરમાં ચર્ચામાં રહેલું ગુચ્છી છે શું? તો એક મશરૂમની એક જાતની પ્રજાતિ છે, બરાબર. બદલતી જતી મોસમ પેટર્ન એટલે જળવાયુ પરિવર્તનના કારણે તથા વધુ તાપમાનના કારણે તે સંકટપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. જો જ્યારે પણ ગ્લોબલ વોર્મિંગ થાય, જ્યારે પણ તાપમાન વધે કે ઘટે તો શું થાય છે? જે ચોક્કસ પ્રકારના વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલા લોકો માટે એક મોટો સંકટ ઊભો થાય છે. એમનો આવાસનો સંકટ ઊભો થાય છે અથવા તો એમના ખોરાકનો સંકટ ઊભો થાય છે, બરાબર. જેમ સાઉથ પોલ અને નોર્થ પોલમાં જો બહુ બધો બરફ છે પીગળે તો ત્યાં રહેતા મોટાભાગની જે પ્રજાતિઓ છે એમનો આવાસ લોસ થવાનો, હેબિટેટ લોસનો પ્રશ્ન ઊભો થાય છે, બરાબર. તો અહીંયા ગુચ્છી મશરૂમ પણ એ જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે, બરાબર. કારણ શું છે? તો આ એની સબ પ્રજાતિ તમે જોઈ લો, એસ્કોમાઇટકોટા મોર્ચોસોલી, બરાબર, ની એક કવકની પ્રજાતિ છે, બરાબર. હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે, ઉત્તરાખંડમાં જોવા મળે છે, જમ્મુ અને કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં જોવા મળે છે. હવે તાપમાન વધી રહ્યું છે તો શું થશે? બરફ પીગળવાનું ચાલુ થશે, બરાબર. તો એ ઠંડાઓમાં રહેવા ટેવેલા છે તો આટલું જલ્દી ચેન્જ ટુ ક્લાઇમેટ જે થતું હોય એને એડપ્ટ થતા નથી એટલે તકલીફ પડે છે, બરાબર. તેની ખેતી સંભવ નથી કારણ કે કુદરતી રીતે ઉગે છે, બરાબર. તેને જંગલમાં શોધવા જવું પડે છે અને સ્થાનિક ભાષામાં છત્રી, ટટમોરું કે ડુંગરું પણ કહે છે. શું કહે છે? છત્રી, ટટમોરું કે ડુંગરું પણ કહે છે સ્થાનિક ભાષામાં, બરાબર. આપણે સીધી રીતે શું કહીએ છીએ? મશરૂમ, બરાબર. મેં તમને આગળ જણાવ્યું તેમ PVGTS માટે HDI, બરાબર. HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની આપણે સરકારે વ્યવસ્થા કરી છે. તો કેન્દ્ર સરકારે એક સર્વેક્ષણની યોજના બનાવશે. તેનો હેતુ શું છે? આપણા જે PVGTS છે તેમના માટે HDIનું અનુમાન લગાવવું, બરાબર. એમનામાં કેટલો માનવી વિકાસ થયો છે આટલે બધા આઝાદીના આટલા વર્ષો પછી અને કયા ક્ષેત્રોમાં પછાત રહી ગયા છે તેનું મૂલ્યાંકન કરવા માટે માનવ વિકાસ સૂચકાંક એ લોકો કયું માનવ વિકાસ સૂચકાંક ભારત સરકાર પોતાનું, બરાબર, બનાવશે. તો ST સમૂહમાંથી સૌથી કમજોર સમૂહને આપણે PVGTS કહે છે. તમારે કોમેન્ટમાં જણાવો આનું પૂરું ફૂલ ફોર્મ શોધીને લખવાનું છે. ઓકે, તમે મને જણાવશો આનું ફૂલ ફોર્મ. 1973માં કયા કમિશન? ઢેબર કમિશન અથવા ઢેબર આયોગની રચના કરવામાં આવી હતી. ત્રણેય આ શ્રેણીનું નિર્માણ કર્યું હતું, બરાબર. જો કોઈ પણ શ્રેણી હોય ને, કોઈ પણ વર્ગ હોય તો એમાં કાં તો એક બહુ જ ઉચ્ચ વર્ગ બનશે, એક મીડિયમ વર્ગ બનશે અને એક નિમ્ન વર્ગ બની જશે, બરાબર. આર્થિક સામાજિક દ્રષ્ટિએ તો ST સમુદાયમાં પણ એવું છે કે ઘણા જે છે ઘણા અપ જતા રહ્યા છે પણ હજુ પણ ઘણા એકદમ એ સમુદાયમાં હજુ પણ ઘણા જીવન ધોરણ એમનું ખૂબ જ નીચું છે. તો એને આપણે PVTGS કહીએ છીએ. તમારે એમને કોમેન્ટમાં એનું નામ જણાવવાનું છે. ભારતમાં પ્રશ્ન પૂછાઈ એમ શકે છે કે ટોટલ 705 ST સમુદાય છે, બરાબર. એમાંથી 75ને આપણે PVTGS તરીકે નામાંકિત કર્યા છે. એટલે આપણે એમની ઓળખ કરી છે કે 75 જે આપણી ટ્રાઇબ છે એ અતિ કમજોર સમૂહ છે અને એમાં પણ સૌથી વધુ સંખ્યા ઓડિશામાં છે, બરાબર. તેમાં 18 રાજ્યો અને 2 UTમાં ફેલાય છે, બરાબર. ટોટલ કેટલા? તો જે 75 PVTGS છે, બરાબર, PVTGS એ 18 રાજ્યો અને 2 UTમાં ફેલાય છે. એમાં સૌથી વધુ કયા રાજ્યમાં છે?
તો સૌથી વધુ સંખ્યા એમની ઓડિશામાં છે, બરાબર. મેં કહ્યું કે 75માંથી 13 તો ઓડિશામાં છે, અતિ પછાત કમજોર જે આદિવાસી સમૂહ છે, બરાબર. ત્યાર પછી ચર્ચામાં હતું GSLV Mark 3. તમને ખબર છે ચંદ્રયાન અન્વયે આપણે GSLV Mark 3 છોડ્યું છે, તો એનું પૂરું નામ શું છે તમને પૂછાઈ શકે છે. જીઓ સિક્વન્સિવ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. તેમાં કયા પ્રકારનું એન્જિન ઉપયોગ કરવામાં આવી રહ્યું છે, તો તમે ક્રાયોજેનિક ઇન્જનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને તે કેવી છે તો સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત કરવામાં આવેલું છે. તો GSLVનું પૂરું ફોર્મ જીઓ સિંક્રોન સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે, બરાબર. આપણે જે સેટેલાઇટ આપણે લોન્ચ કરીએ છીએ એનું એક વ્હીકલ છે, લોન્ચિંગ વ્હીકલ છે, બરાબર. હવે એશિયા ડેવલપમેન્ટ બેંક ચર્ચામાંથી. તો શા માટે ચર્ચામાંથી? તો બાંગ્લાદેશની 102 કિમી લાંબી ગેજ રેલવેના નિર્માણ માટે $400 મિલિયન નું ઋણ કોને પ્રદાન કર્યું? EDBએ. તમને એક્ઝામ્પલ પર પૂછાય નીચેમાંથી કયા દેશને એશિયા ડેવલપમેન્ટ બેંકે, બરાબર, રેલવે નિર્માણ માટે $400 મિલિયન કેટલું $400 મિલિયન ડોલરનું ઋણ પ્રદાન કર્યું છે? તો કયો દેશ છે? તો બાંગ્લાદેશ, બરાબર. EDBની સ્થાપના 1966માં થઈ હતી, ડિસેમ્બર 1966માં. એનો હેતુ શું છે? એશિયાઈ દેશોના આર્થિક વિકાસને મજબૂત કરવું. એશિયાના જે પણ દેશો છે એશિયામાં આવેલા એમનો આર્થિક વિકાસને મજબૂત કરવું. એનું હેડક્વાર્ટર મનીલામાં છે, મુખ્યાલય, બરાબર, મનીલા, ફિલિપાઇન્સ. સભ્યો ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા અને સંસ્થાપક દેશો છે. અને પછી ઉઝબેકિસ્તાન 1995માં જોડાયું. તો તમને એક્ઝામમાં પૂછાય કે ભારત એશિયા ડેવલપમેન્ટ બેંકનું સંસ્થાપક સભ્ય નથી. જો સંસ્થાપક સભ્ય એટલે જ્યારે એની સ્થાપના થઈ ત્યારે ઓલરેડી એની અંદર જ એ પ્રક્રિયામાં સામેલ હતો, એ દેશને સંસ્થાપક દેશ કહેવામાં આવે છે. તો ઇન્ડિયા EDBમાં હતો, બરાબર. ત્યાર પછી ચર્ચામાં છે રાષ્ટ્રીય હરિત ન્યાયાધિકરણ NGT, બરાબર, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. કેમ ચર્ચામાં આવ્યું હતું? જે એમના જે પ્રમુખ હતા, બરાબર, એમનો કાર્યકાળ, અધ્યક્ષનો કાર્યકાળ આદર્શ કુમાર ગોયલનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો એટલે ચર્ચામાં હતા, બરાબર. તો NGT શું છે? એક વિશેષ ન્યાયિક નિકાય છે, એક વિશેષ ન્યાયિક સંસ્થા છે. પર્યાવરણીય જે મુદ્દાઓ છે એને સોલ્વ કરવા માટે ખાસ બનાવવામાં આવી છે. સ્થાપના 18 ઓક્ટોબર 2010ના રીતે થઈ હતી અને પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતને અનુસરે છે. કોઈ ફ્રેમવર્કને અનુસરતી નથી, કોઈ નિયમોને અનુસરે, પ્રાકૃતિક સિદ્ધાંતના નિયમોને અનુસરે છે. તો તમે જો કે જ્યારે 2010માં આની રચના થઈ ત્યારે બધા બહુ ખુશ હતા કે ચલો હવે પર્યાવરણ બચી જશે, પર્યાવરણ બચી જશે, બરાબર. આની રચના પછી પણ પરિસ્થિતિ જેવી તેવી છે, બરાબર, જેમ હતી એમ જ છે. ખાસ કોઈ સુધાર આવ્યો નથી, કારણ કે આના જે નિર્ણયો છે બાઇન્ડિંગ નથી હોતા, બરાબર, બાધ્યકારી નથી હોતા. આજે પણ નિર્ણયો આપે એ સરકારને કે કોઈને પણ બાધ્યકારી હોતા નથી, એ સલાહકારી છે, બરાબર, સલાહ આપે છે, બરાબર. તો એક પ્રસ્તાવ એવો હોય કે આના નિયમોને બાધ્યકારી બનાવે તો મોટો ફરક પડે, પરંતુ આપણે પ્રોબ્લેમ એવી છે કે વિકાસ સાથે આપણે, બરાબર, પર્યાવરણનું ધ્યાન રાખવાનું છે, એટલે વિકાસ સાથે સમાધાન ના કરી શકાય એવું સરકારોનું માનવું છે. તો લેટ્સ ઓફ આગળ જોઈએ. તો તમને ખબર પડી કે રાષ્ટ્રીય હરિત ન્યાયાધિકરણ એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એના અધ્યક્ષ કોણ છે? ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલ, 5 વર્ષનો એમનો કાર્યકાળ છે, બરાબર. અને NGT વિશેષ ન્યાયિક નિકાય છે, એ પર્યાવરણીય બાબતો પર નિર્ણય આપે છે અને સ્થાપના 18 ઓક્ટોબર 2010ના રોજ થઈ હતી, બરાબર. અને પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતને અનુસરે છે. હવે આપણે આગળ આજે 9 અને 10 જુલાઈના આપણે અહીંયા જોઈ લઈએ, પછી આપણે સમાપન કરીશું આ લેક્ચરનું. તો 9 અને 10 જુલાઈમાં ખાસ એટલું બધું કંઈ ચર્ચામાં હતું નહીં. તો પ્રથમ IIT કેમ્પસ જે સ્થાપના થઈ, તમને પૂછાય ક્યાં થઈ? તો ભારત બહાર પ્રથમ IIT કેમ્પસની જે સ્થાપના થઈ છે એ ઝાંઝીબાર, તાંઝાનિયામાં થઈ છે, બરાબર, બરાબર. IIT મદ્રાસ કયાનું? તો IIT મદ્રાસનું, બરાબર. ત્યાર પછી છે ખાદી તથા ગ્રામ ઉદ્યોગ આયોગ ક્વિક, ચર્ચામાં હતું. શા માટે ચર્ચામાં હતું? તો દિલ્હીમાં ઉપરાજ્યપાલ દ્વારા કિકની ગ્રામોદ્યોગ વિકાસ યોજના અન્વયે 130 લાભાર્થીઓ, કેટલા લાભાર્થીઓ? 130 લાભાર્થીઓને હની બી બોક્સનું વિતરણ કરવામાં આવ્યું, બરાબર, એટલે મધુમક્ખી પાલન, બરાબર, મધુમક્ખી પાલન માટે એને બોક્સનું વિતરણ કરવામાં આવ્યું, બરાબર. તો ગ્રામોદ્યોગ વિકાસ યોજના શું છે? ગ્રામોદ્યોગ વિકાસ યોજના શું છે? સામાન્ય સુવિધાઓ, ટેકનોલોજી, આધુનિકીકરણ, પ્રશિક્ષણ વગેરેના માધ્યમથી ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની એક એમનો યોજના છે, બરાબર. એ યોજનાનો હેતુ છે, બરાબર. તો પ્રોત્સાહન આપવું તથા વિકાસ કરવું, બરાબર. ક્વિક વિશે જોઈ લે, એક્ઝામમાં પૂછાય છે. ક્વિક શું છે? તો ખાદી તથા
ગ્રામોદ્યોગ આયોગ અધિનિયમ 1956 અન્વયે સામિધિક નિરાય છે, અહીંયા પૂછાઈ શકે, બરાબર. સામિધિક નિરાય છે, કાયદા અન્વયે સ્થાપવામાં આવેલી છે, બરાબર. હેતુ શું છે? ગ્રામીણ ક્ષેત્રોમાં ખાદી તથા ગ્રામોદ્યોગની સ્થાપના તથા વિકાસ માટે યોજનાઓ બનાવવી, બરાબર. અને મંત્રાલય કયું લાગે છે? તો બરાબર MSME સૂક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યમ મંત્રાલય એમને લાગુ પડે છે. તો ક્વિક ખાદી તથા ગ્રામોદ્યોગ આયોગ, બરાબર. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર, એને લગતું છે, બરાબર. કયા મંત્રાલયના? સૂક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ મંત્રાલયને લાગુ પડે છે. ત્યાર પછી ચર્ચામાં તો વિશ્વ નિવેશ રિપોર્ટ, નિવેશ એટલે રોકાણ, એ ચર્ચામાં હતું. તો વિશ્વ નિવેશ રિપોર્ટ 2023 પ્રસિદ્ધ કરવામાં આવી. વ્યાપાર તથા વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન, બરાબર. સંયુક્ત રાષ્ટ્ર સંમેલન UNCTAD. તમે આનું પણ જેટલા પણ હું નાના શોર્ટ ફોર્મ લખે છે અને તમારે ફૂલ ફોર્મ શોધવાના છે, તમારી પ્રેક્ટિસ થઈ જશે. દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. 2022માં વિકાસશીલ દેશોમાં $662 બિલિયન અમેરિકી ડોલરનું નિવેશ થયું, FDI થયું, બરાબર. ભારતમાં 49 બિલિયન અમેરિકી ડોલરનું નિવેશ થયું છે, 10% વાર્ષિક વધારા સાથે એનું થયું, બરાબર. તો UNCTAD ની સ્થાપના 1954માં, અને શું છે? તો સ્થાયી આંતર સરકારી નિકાય છે, બરાબર. ઇન્ટરનલ ગવર્મેન્ટ પેનલ છે, બરાબર. તો તમને પૂછે UNCTADનું પૂરું નામ, તો તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે. યુનાઇટેડ નેશન્સ હું આપી દઉં છું તમને હિન્ટ, બરાબર. UN એટલે હોય તો મોટે ભાગે આગળ યુનાઇટેડ નેશન્સ જ આવે, બરાબર. તો એક્ઝામમાં પૂછાય વિશ્વ નિવેશ રિપોર્ટ કોણ બહાર પાડે છે? તો વ્યાપાર તથા વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન, બરાબર, પાડે છે, બરાબર. ત્યાર પછી છે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2023 બહાર પાડવામાં આવ્યું. આ બધા રિપોર્ટ્સ કોણ બહાર પાડે છે? પ્રથમ સ્થાન કોનું છે, અંતિમ સ્થાન કોનું છે, પણ એક્ઝામમાં મોટે ભાગે પૂછાતા હોય છે. તો GPIનું 17મું સંસ્કરણ, એટલે 17મી વખત આ રિપોર્ટ પ્રકાશિત થઈ છે, બરાબર. પ્રથમ સંસ્કરણ 2008માં થયું હતું. 163 દેશોમાં એમને આવરી લેવામાં આવ્યા છે. તો એમાં GPI એટલે ઓલરેડી શાંતિના સ્તરને, બરાબર. પીસ એ રાષ્ટ્રોમાં પીસ કેટલી છે એના આધારે રેન્કિંગ આપવામાં આવે છે. તો ઇન્ડેક્સમાં ઇન્ડેક્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ તથા પીસ દ્વારા, બરાબર. ઇન્ડેક્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ IEP, બરાબર, દ્વારા નિર્મિત તથા પ્રકાશિત કરવામાં આવે છે. GPI કોણ પ્રકાશિત કરે છે? IEP, બરાબર. ઇન્ડેક્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. તો પ્રથમ સ્થાન આપણે જોવાનું, પ્રથમ 3 દેશ ડેનમાર્ક, આયર્લેન્ડ, ન્યૂઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયા, બરાબર. આ 4-5 જે દેશો છે, તમે નોર્વે, ડેનમાર્ક, આયર્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, બરાબર, ચેકોસ્લોવાકિયા, બધા જે નાના નાના દેશો છે ને એમના સ્થાન હંમેશા પહેલાં જ હોય છે, બરાબર, મોટાભાગના રિપોર્ટ્સમાં. ભારતનો 126મું સ્થાન, બરાબર. નેપાળનો 79, જો ભારત કરતાં એના પડોશી રાજ્યોના સ્થાન જો. ભૂટાન 70, ચીન 80, બરાબર. બાંગ્લાદેશ 88, શ્રીલંકા 107, સૌથી છેલ્લું જ્યાં બિલકુલ પીસ નથી. કેમ કે હમણાં પેલું તાલિબાનનું ચાલ્યું હતું ને એના કારણે 163. સિરિયા છે, અફઘાનિસ્તાન છે, સોમાલિયા છે, એ બધા જે હોય ને દેશો, ત્યાં રાજકીય ઉથલપુથલ વધારે હોય છે, એટલે એ લોકો હંમેશા આવા કોઈ પીસ ઇન્ડેક્સમાં પાછળ હોય છે. 3 માપદંડ છે, એક સામાજિક સુરક્ષા, એક સૈન્યકરણ અને એક ઘરેલું તથા આંતરરાષ્ટ્રીય સંઘર્ષ, બરાબર. એમના દેશમાં કેટલો સંઘર્ષ ચાલે છે, એમના સૈન્યકરણની સ્થિતિ કેવી છે, શું સૈન્ય એમના રાજતંત્ર પર હાવી છે, એમના લોકતંત્ર પર હાવી છે, એ જોવે છે. તથા સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો જસ્ટ આપણે યાદ રાખવાનું છે ઇન્ડિયાનો પ્લેસ 126, બરાબર. ત્યાર પછી TOMB તથા CMB ચર્ચામાં હતા. TOMB શું છે? તો ટામેટામાં જોવા મળતા એક પ્રકારનો વાયરસ છે, બરાબર. TOMB અને CMB. TOMB એટલે ટોમેટો મોઝાઇક વાયરસ, જે દક્ષિણ ભારતમાં જોવા મળે છે, અને CMB એટલે કકમ્બર મોઝાઇક વાયરસ, એટલે મહારાષ્ટ્રમાં જોવા મળે. તમને બંને ઊંધું કરીને પૂછી શકે, TOMB મહારાષ્ટ્રમાં અને CMB દક્ષિણ ભારતમાં, તો નો, બેમાંથી એક પણ સાચું નથી. એવો એક ક્વેશ્ચન પૂછાઈ શકે. તો શોર્ટમાં પૂછી શકે TOMB તથા CMB શું છે? તે એક પ્રકારના વાયરસ છે કે શેમાં જોવા મળે છે? ટામેટામાં મોટે ભાગે જોવા મળે છે. આ ઉપરાંત કાકડી, કકુંબર વગેરેમાં પણ જોવા મળે છે.
પછી છે ઉચ્ચ સમુદ્ર સંધિ, બરાબર, હાઈ લેવલ જે સી હોય, હાઈ સી, એની એક સંધિ છે. તો યુએન દ્વારા ઉચ્ચ સાગર સંધિનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તો મુખ્ય હેતુ શું છે? સમુદ્ર ક્ષેત્રોની જૈવ વિવિધતાને જાળવવું, બરાબર, તથા સચોટ ઉપયોગ સુનિશ્ચિત કરવો, બરાબર. જે હાઈ સી જે હોય તો તમે મેં આગળ જણાવ્યું કે આપણે દરેક રાષ્ટ્ર પોતાના દરિયા કિનારાની અંદર ખનિજ સંપત્તિ શોધવા માટે પ્રયત્ન કરતો હોય છે. એના કારણે જે એની જૈવ વિવિધતાને નુકસાન થતું હોય છે. જો જાપાન જે સાગર છે, જાપાન ને ચીન સાગર, ત્યાં આગળ મોટેભાગે ડોલ્ફિનો બહુ જોવા મળતી હતી, માછલીઓ. પણ બંને રાષ્ટ્રોએ તેમનું કતલેઆમ ચાલુ કરી દીધું, બરાબર. એક તો એમનો વ્યાપારિક ઉપયોગ માટે, બીજું વારંવાર એમને તકલીફ ના પડે એ ક્ષેત્રમાં સંશોધન કરવા માટે. એના કારણે તો રાષ્ટ્રીય અધિકાર ક્ષેત્રમાં પણ સમુદ્રી સંસાધનોનું કોઈ પણ નવા દોહન માટે પર્યાવરણ પ્રભાવનું આકલન કરવું. તો તમે કોઈ પણ યોજના લાવો તેનાથી પર્યાવરણ પર શું ઇમ્પેક્ટ પડશે એનું આકલન કરવા માટે પણ આ એક સંધિમાં જોગવાઈ છે. પછી છેલ્લું છે સ્લાવેક્સ અભ્યાસ. કોના કયા દેશો વચ્ચે હતો? તો સ્લાવેક્સ 2023 ભારત અને યુએસએ વચ્ચે આ 7મું વખતનું હતું અને નેસેના અભ્યાસ વર્ષ છે 2005થી ચાલુ છે, બરાબર. તો તમને પૂછે સ્લાવેક્સ અભ્યાસ કોની વચ્ચે હતો? તો ભારત અને યુએસએ વચ્ચે હતો. તો આઈ હોપ તમે સમજી ગયા છો.